સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। જિલ્લા સંકલન બેઠકો પછી હવે ઝોન વાઇઝ સંકલનની બેઠક મળશે। ગાંધીનગરમાં અલગ અલગ મંત્રીઓના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। ઝોન દીઠ ઉમેદવારોના લિસ્ટની સ્ક્રુટિની પણ થઈ તો જિલ્લા સંગઠન પછી ઝોન દીઠ બેઠકો માટે ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે। આગામી 2 દિવસમાં પ્રદેશ ચૂંટણી સમિતિની પણ બેઠક મળશે। ઉમેદવારોની પસંદગી પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા કરવામાં આવશે, ત્યારે નામ નક્કી કરવામાં આવશે આ સમિતિ દ્વારા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, શું વધુ વિગતો? બિલકુલ વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને બેઠકોની ધમધમાટ શરૂ થયો છે। ખાસ આ બેઠકો જે થઈ રહી છે તે ઉમેદવારોની પસંદગીના સંદર્ભમાં થઈ રહી છે। પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામો નક્કી થાય તે પહેલા ઝોનવાર બેઠકો જે છે તે અલગ અલગ કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્ર ઝોન, મધ્ય ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન અને ઉત્તર ગુજરાત ઝોનની અલગ અલગ બેઠકો કરવામાં આવી રહી છે। આ બેઠકોની અંદર જે અત્યાર સુધી પેનલો જે મળી છે નિરીક્ષકોને તેના ઉપર જે છે સમીક્ષા કરવામાં આવી રહી છે। ત્યારબાદ એક ચોક્કસ નામોની યાદી બનાવીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે છે તેની સમક્ષ મૂકવામાં આવશે। બોર્ડની જે પાર્લામેન્ટરી બોર્ડ છે તેની સામે આ જે નામો મુકાશે તે પહેલા ઝોનવાર આ સમીક્ષા કરવી જરૂરી હતી। એટલા માટે આજે મંત્રીમંડળ વિસ્તારની અંદર આ સમીક્ષા બેઠકો જે જિલ્લાના સંગઠનો સાથે કરવામાં આવી રહી છે। મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।